છેલ્લા કેટલાક સમયથી ચાતક નજરે રાહ જોવાઈ રહી હતી તે મેઘરાજાએ આખરે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમને કારણે કાંકરેજમાં સિઝનનો સૌથી ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ ભારે વરસાદને કારણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક થરામાં જનજીવન પ્રભાવિત થયું છે। થરાની બજારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે ટ્રાફિક પણ ધીમો પડ્યો છે। વરસાદ શરૂ થતાં જ થરા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। ભારે પવન અને વરસાદને કારણે વીજળીના થાંભલાઓ અને વાયરોને નુકસાન થયું હોવાનું અનુમાન છે। વીજળી વગર લોકોને ગરમી અને અંધારામાં રહેવું પડ્યું હતું, જેના કારણે તેઓ પરેશાન થયા હતા। જોકે આ વરસાદ ખેડૂતો માટે ખુશીની લહેર લઈને આવ્યો છે। લાંબા વિરામ બાદ થયેલા ભારે વરસાદથી ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। આ વરસાદથી જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને ખેતીને ફાયદો થશે તેવી આશા સેવાઈ રહી છે। વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।